નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15મું ચેપ્ટર જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ શરૂ કરીએ છીએ. તો જૈવ વિવિધતા એટલે કે પૃથ્વી પર લાખો કરોડો વનસ્પતિ પ્રાણીઓની જાતિઓ છે અને તે જાતિઓમાં ઘણી વિવિધતા છે. આ બાબતને જૈવ વિવિધતા કહેવાય. એટલે જૈવ વિવિધતા એટલે સજીવોમાં જોવા મળતી વિવિધતા. પૃથ્વી પર 20,000 જેટલી કીડીની જાતિઓ છે, 3 લાખ ભૃંગ કીટક ની જાતિઓ છે, 28,000 માછલીની જાતિઓ છે, 20,000 ઓર્કિડની જાતિઓ છે. તો આટલી બધી જાતિઓની વિવિધતા છે એટલે કે ખૂબ મોટી જૈવ વિવિધતા છે. એટલે કદાચ આકાશગંગામાંથી કોઈ એલિયન પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો તેને પણ આ જૈવ વિવિધતાથી ઘણી નવાઈ લાગે. આપણે પણ આટલી બધી જૈવ વિવિધતાથી આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. જૈવ વિવિધતામાં અલગ અલગ સજીવોની જાતિઓની વિવિધતા, એક જ જાતિના સજીવોમાં રહેલા જનીનોની વિવિધતા અને પૃથ્વી પર જુદા જુદા જે નિવસન તંત્રો છે, જંગલ, ઘાસના મેદાન, રણ પ્રદેશ, પરવાળાના ટાપુઓ વગેરેની વિવિધતા નો સમાવેશ થાય છે. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જીવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. તો એક એમસીક્યુ આપણને મળે છે કે જૈવ વિવિધતા શબ્દ કયા વૈજ્ઞાનિકે દર્શાવેલો છે? તો જૈવ વિવિધતા શબ્દ એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિકે દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતાની વાત કરીએ. તો જૈવ વિવિધતાનો અભ્યાસ આ 3 સ્તરે થાય છે: જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. જનીનિક વિવિધતા એટલે એક જ જાતિના સજીવોમાં રહેલા જનીનોની વિવિધતાને જનીનિક વિવિધતા કહેવાય. એટલે કોઈ એક જ જાતિના સજીવો હોય એની જે અલગ અલગ જનીનિક સ્તરની જાતિઓ હોય એ બાબતને જનીનિક વિવિધતા કહેવાય. દાખલા તરીકે હિમાલયમાં સર્પગંધા, જેનું વૈજ્ઞાનિક નામ છે રૂવોલ્ફિયા ઓમિટોરિયા. રિપીટ કરું, રૂવોલ્ફિયા ઓમિટોરિયા. આ સર્પગંધાની જુદી જુદી જનીનિક જાતિઓ દ્વારા ઉત્પન્ન થતા રિસર્પિન એ તેના દ્વારા ઉત્પન્ન થતું એક સક્રિય રસાયણ છે. તેની ક્ષમતા અને સાંદ્રતા જુદી જુદી હોય છે. એટલે કે હિમાલયના જુદા જુદા વિસ્તારોમાં સર્પગંધા નામની જુદી જુદી જનીનિક જાતિઓ ઉગે છે. આ સર્પગંધા વનસ્પતિ રિસર્પિન નામનું એક સક્રિય રસાયણ ઉત્પન્ન કરે છે. તો હિમાલયના જુદા જુદા વિસ્તારમાં સર્પગંધાની જે જુદી જુદી જનીનિક જાતિઓ છે તેના દ્વારા જે રિસર્પિન ઉત્પન્ન થાય છે એ રિસર્પિનની ક્ષમતા અને રિસર્પિનની સાંદ્રતા જુદી જુદી જનીનિક જાતિઓમાં જુદી જુદી હોય છે. ભારતમાં 50,000 થી વધુ ચોખાની જનીનિક જાતિઓ છે અને કેરીની 1,000 થી વધુ જાતિઓ છે. આંકડા સાથે આપેલા આ ઉદાહરણો એમસીક્યુ માટે ખાસ મહત્વના છે. રિપીટ કરું, હિમાલયના જુદા જુદા વિસ્તારમાં સર્પગંધાની જુદી જુદી જનીનિક જાતિઓ દ્વારા ઉત્પન્ન થતા રિસર્પિનની ક્ષમતા અને સાંદ્રતા જુદી જુદી હોય છે. ભારતમાં ચોખાની 50,000 થી વધુ જાતિઓ છે અને કેરીની 1,000 થી વધુ જનીનિક જાતિઓ છે. જાતિ વિવિધતાની વાત કરીએ તો જાતિ વિવિધતા એટલે કોઈ પણ વિસ્તારમાં સજીવોની જે જુદી જુદી જાતિઓ જોવા મળે છે તે જાતિઓમાં જોવા મળતી વિવિધતાને જાતિ વિવિધતા કહેવાય. એટલે કે જાતિ વિવિધતા જાતિ સ્તરે હોય છે. દાખલા તરીકે પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિઓ પૂર્વીય ઘાટ કરતા વધારે છે. એટલે કે પશ્ચિમ ઘાટમાં પૂર્વીય ઘાટ કરતા ઉભયજીવીની જાતિઓ વધારે છે. પરિસ્થિતિકીય વિવિધતા
એટલે નિવસન તંત્રોની વિવિધતા. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર જુદા જુદા નિવસન તંત્રો છે. નિવસન તંત્રો એટલે જ્યાં સજીવો વસવાટ કરતા હોય એ સજીવોનો જૈવિક સમાજ અને નિર્જીવ ઘટકોથી બનતા એકમને નિવસન તંત્ર કહેવાય. દાખલા તરીકે જંગલ એક નિવસન તંત્ર છે. એટલે જંગલમાં જુદી જુદી જાતિની વનસ્પતિઓ હોય અને જુદી જુદી જાતિના પ્રાણીઓ હોય. એટલે વનસ્પતિ અને પ્રાણીઓ એ સજીવો તથા ત્યાંના નિર્જીવ ઘટકો એટલે ત્યાંની જમીન, પાણી વગેરે નિર્જીવ ઘટકો થી બનતા એકમને નિવસન તંત્ર કહેવાય. તો જુદા જુદા નિવસન તંત્રોની વિવિધતા જુદી જુદી છે, તેને પરિસ્થિતિકીય વિવિધતા કહેવાય. એટલે પરિસ્થિતિકીય વિવિધતા તે નિવસન તંત્રોની વિવિધતા છે. દાખલા તરીકે ભારતમાં રણ પ્રદેશો, વર્ષા વનો, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળા ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલાનદમુખી પ્રદેશો. વેલાનદમુખી પ્રદેશો એટલે નદીનું મીઠું પાણી દરિયામાં જ્યાં ઠલવાતું હોય તે વસવાટને વેલાનદમુખી વસવાટ કે વેલાનદમુખી પ્રદેશ કહેવાય. અને પહાડી પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એટલે કે આ બધા નિવસન તંત્રોની વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા વધારે છે. તો આ વાત થઈ પરિસ્થિતિકીય વિવિધતાની. તો આમ જે વિવિધતાને જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા એમ 3 સ્તરે દર્શાવાય છે. રિપીટ કરું. જનીનિક વિવિધતા એટલે કોઈ એક જાતિના સજીવોમાં રહેલ જનીનોની વિવિધતા. તેના 3 ઉદાહરણ આપણે જોયા. હિમાલયના જુદા જુદા વિસ્તારોમાં ઔષધીય વનસ્પતિ સર્પગંધા ઉગે છે. તેના દ્વારા રિસર્પિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. તો તે રિસર્પિનની ક્ષમતા અને સાંદ્રતા આ સર્પગંધાની જુદી જુદી જનીનિક જાતિઓમાં જુદી જુદી હોય છે. ભારતમાં 50,000 થી વધુ ચોખાની જનીનિક જાતિઓ છે અને 1,000 થી વધુ કેરીની જનીનિક જાતિઓ છે. જાતિ વિવિધતા એટલે જાતિઓની વિવિધતા દર્શાવે છે, એટલે કે તે જાતિ સ્તરે છે. પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિઓ પૂર્વીય ઘાટ કરતા વધુ છે. પરિસ્થિતિકીય વિવિધતા નિવસન તંત્રોની વિવિધતા છે. ભારતમાં રણ પ્રદેશ, વર્ષા વન, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળા ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલાનદમુખી પ્રદેશો અને પહાડી પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા વધારે છે. હવે આપણે પૃથ્વી પર અને ભારતમાં જોવા મળતી જાતિઓની વિવિધતાની વાત કરીએ. એટલે કે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં વનસ્પતિ અને પ્રાણીઓની કેટલી જાતિઓ છે તેના વિશેની વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતા ને એકત્ર થવા માટે લાખો વર્ષ લાગ્યા છે. એટલે કે લાખો વર્ષની ઉદ્વિકાસની પ્રક્રિયાને કારણે આ બધી જાતિઓનું નિર્માણ થયું છે. પરંતુ આજે વૃક્ષો કપાઈ રહ્યા છે એટલે કે જંગલો નાશ પામી રહ્યા છે. તેના કારણે પ્રાણીઓની કેટલીક જાતિઓ પણ લુપ્ત થઈ રહી છે. એટલે જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો કદાચ આ જૈવ સંપત્તિ 2 સદી કરતા પણ ઓછા સમયમાં નાશ પામશે. એટલે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દો છે. હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. જેટલી જાતિઓ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે તેમાંથી કેટલીક જાતિઓની ઓળખ અને તેનો અભ્યાસ થયેલો છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ 2004 પ્રમાણે આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની
જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતા સહેજ વધારે છે, એટલે કે 15 લાખથી સહેજ વધુ છે. તો એક એમસીક્યુ મળે છે અહીંયા આપણને, IUCN નું પૂરું નામ આપો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તેના 2004 ના અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 15 લાખ એટલે કે 1.5 મિલિયન કરતા સહેજ વધુ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓનું વર્ણન થયું છે અને તેની ઓળખ થઈ છે. જાતિઓની શોધ ઉષ્ણકટિબંધના દેશો કરતા સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એટલે આનો મતલબ એવો થયો કે ઉષ્ણકટિબંધના દેશોમાં જાતિ વિવિધતાનો અભ્યાસ હજુ ઘણો બાકી છે, એટલે કે ઘણી જાતિઓની ઓળખવાની ક્રિયાવિધિ હજુ બાકી છે. કેટલાક અંતિમ અંદાજ મુજબ 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ જાતિઓ છે, પરંતુ રોબર્ટ મે ના અંદાજ મુજબ વિશ્વમાં 70 લાખ જેટલી લગભગ જાતિ વિવિધતા છે. તો અહીં એક એમસીક્યુ મળે છે કે આ વૈજ્ઞાનિકના અંદાજ મુજબ વિશ્વમાં 70 લાખ જેટલી જાતિ વિવિધતા છે, તો રોબર્ટ મેના અંદાજ મુજબ વિશ્વમાં 70 લાખ જેટલી જાતિ વિવિધતા છે. બધી અંદાજિત જાતિઓના 70% કરતા પણ વધુ પ્રાણીઓની જાતિઓ છે. બધી વનસ્પતિની જાતિઓ, જેમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. આ બધી વનસ્પતિની જાતિઓને ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના 22% કરતા વધુ નથી. પ્રાણીઓમાં કીટકોની જાતિઓ કુલ ટકાવારીના 70% થી પણ વધુ છે. એટલે તેનો અર્થ એ થાય કે પૃથ્વી પર વિશ્વમાં દરેક 10 પ્રાણીઓએ 7 કીટકો છે. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનોની કુલ સંખ્યા કરતા પણ વધુ છે. તો આ બધી માહિતી પૃથ્વી પરની એટલે કે સમગ્ર વિશ્વની જાતિઓની વિવિધતાની થઈ. આ અંદાજમાં આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે બેક્ટેરિયા માટેની કોઈ સંખ્યા નથી. એટલે કે અત્યાર સુધી આપણે જે કાંઈ આ વૈશ્વિક જાતિ વિવિધતાની માહિતી મેળવી તેમાં આદિકોષ કેન્દ્રીય સજીવોની જાતિઓનો સમાવેશ થતો નથી. એટલે કે આ બધી સુકોષ કેન્દ્રીય જાતિઓના જાતિઓની સંખ્યાની માહિતી આપણે અત્યાર સુધી મેળવી. હવે આપણે ભારતમાં જોવા મળતી જાતિ વિવિધતાની વાત કરીએ તો ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે, પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. એટલે કે ભારતનો જમીન વિસ્તાર ઘણો ઓછો છે સાપેક્ષે, પરંતુ તેમાં જાતિ વિવિધતા ખૂબ વધુ છે. એટલે તો ભારત વિશ્વના 12 મોટી જાતિ વિવિધતા ધરાવતા દેશોમાંનો એક છે. ભારતમાં 45,000 વનસ્પતિની જાતિઓ છે અને તેના કરતા 2 ગણાથી પણ વધુ પ્રાણીઓની જાતિઓ નોંધાઈ શકી છે. આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો હજુ સુધી માત્ર કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થઈ છે. ભારતમાં 1 લાખથી વધુ વનસ્પતિની જાતિઓ અને 3 લાખથી વધુ પ્રાણીઓની જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. રિપીટ કરીએ, ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે, પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. ભારતમાં 45,000 વનસ્પતિ જાતિઓ અને તેના કરતા 2 ગણાથી વધુ પ્રાણી જાતિઓ છે. રોબર્ટ મેના અંદાજનો સ્વીકાર કરીએ તો હજુ સુધી માત્ર કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થઈ છે. ભારતમાં 1 લાખથી વધુ વનસ્પતિની જાતિઓ અને 3 લાખથી વધુ પ્રાણી જાતિઓની શોધ અને વર્ણન કરવાનું બાકી છે.